Hello, myself Dr. Palkan. I'm working at Saswat Hemato & Associates. હવે આપણને એવો ક્વેશ્ચન આવશે કે આટલી મોટી સોય મૂકીએ છીએ તો આપણા ડેલી એક્ટિવિટીમાં કાંઈ આડઅસર કરશે કે નહીં, મતલબ કે તમને કાંઈ ડિસ્ટર્બ કરશે કે નહીં. તો PICC છે એકદમ પતલું રબરનું સિલિકોન કેથેટર હોય છે, જે તમારો હાથ વળશે, સુવામાં દબાશે તો બી તમને કાંઈ ઇશ્યુ નહીં આવે કે લાઈન નીકળી જશે, લાઈન ખેંચાઈ જશે, એવું કંઈ નહીં થાય. જ્યારે નાવા જઈએ કે કોઈ વસ્તુ પલળે તો બી એને કંઈ નહીં થાય, કેમ કે જે બહારનો ભાગ હશે ત્યાં પ્લાસ્ટિકનું ડ્રેસિંગ આવી જશે. જે કિમોથેરાપીની લાઈન છે PICC લાઈન, એને તમારે દર 7 દિવસે આપણે ફ્લશ કરવી પડે છે કે જેથી એ બ્લોક ના થઈ જાય, જામ ના થઈ જાય. તે આપણે એક જ વન ટાઈમ ઇન્સર્શન પ્રોસેસ છે. જો તમારી સાચવણ સારી હોય, દર્દીની સંભાળ સારી હોય, રેગ્યુલર એનું ડ્રેસિંગ થતું હોય, રેગ્યુલર એનું ફ્લશિંગ થતું હોય તો એ લાઈન આપણે 6 થી 8 મહિના સુધી ચલાવી શકીએ. જો આપણે ગેરફાયદા વિશે વાત કરીએ PICCના, તો ગેરફાયદા એક એ વસ્તુ છે કે જો તેની સરખી સંભાળ રાખવામાં ના આવે, તેનું પ્રોપર ડ્રેસિંગ કરવામાં ના આવે તો એમાં ઇન્ફેક્શન લાગી શકે છે. તો એના માટે એવું નથી કે ઇન્ફેક્શન લાગ્યું તો આપણે લાઈન રિમૂવ જ કરવાની છે. તેના માટે આપણે એન્ટીબાયોટિક માટેનો કલ્ચરનો રિપોર્ટ મોકલવાનો હોય છે. જો કલ્ચરના રિપોર્ટમાં જે કોઈ એન્ટીબાયોટિક સેન્સિટિવ આવે, આપણે એનો કોર્સ પૂરો કરીએ છતાં બી ઇન્ફેક્શન રિઝોલ્વ નથી થતું, ઇન્ફેક્શન દૂર નથી થતું, તો એવા કેસમાં આપણે PICC લાઈન રિમૂવ કરવી પડે. થેન્ક યુ.